બાજવા ગ્રામ પંચાયતની વોર્ડની પેટા ચૂંટણી માટે બિન અનામત સ્ત્રી બેઠકના ઉમેદવારની દરખાસ્ત કરવા બાબતે ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણીઓની ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી। વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે બાજવા ગ્રામ પંચાયતની વોર્ડ 2ની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન બિન અનામત સ્ત્રી બેઠકના ઉમેદવાર મનીષાબેન પરમારની દરખાસ્ત કરનાર સુરેશ રાવલે જાતે સહી ન કરી હોવાની બાબત સાથે ઉમેદવાર સુમિત્રાબેન પડિયારે વાંધો ઉઠાવ્યો હતો। સમગ્ર મામલે સુરેશ રાવળને જાતે કચેરી ખાતે લાવી તેમનું એફિડેવિટ રજૂ કરીને આ મામલામાં મનીષાબેન પરમારનું ફોર્મ રદ થતાં ફરી ઉમેદવાર સુમિત્રાબેન પડિયારની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। સમગ્ર મામલે ચૂંટણી અધિકારીએ તજવીજ હાથ ધરી છે। મેં ફોર્મ ભર્યું હતું મારી અમે એમને ફોર્મ ભર્યું અમે અહીં હતા મનીષાબેન પરમારે અને અહીં અમે હતા ત્યાં સુધી તો આવ્યા જ નહોતા અને અમારે અમે જ એમને ખોટા ટેકેદારની સહી આપી અને ફોર્મ રજૂ કરેલું। અમે તપાસ કરી અને બધું ખબર પડી અમને કે એમને ખોટી સહી કરી અને એ કર્યું છે એવું તો અમે આગળ કાર્યવાહી કરી બધી અમે બધું એ કરી ન જ આવ્યા તો ખબર પડી કે મને તો કશી ખબર જ નહીં। ઠેકેદારને અમે લઈને જ આવ્યા તો કે મને કશી ખબર નહીં અને એના મનીષાબેનના હસબન્ડને અમે પૂછ્યું કે તમે આવી ગદ્દારી કરીને અમારી જોડે કેમ આવું કર્યું? તમારે ચૂંટણી લડવી હતી તો અમારે હોમમેડ લડવી હતી ને તો કે અમે ફોર્મ પાછું જ ખેંચવાના હતા તો પાછું ખેંચવું હતું તો તમે ભર્યું શું કવા? અને અમે એવું પૂછ્યું કે તમે આવી ખોટી રીતે શું કવા કર્યું? તો અમને એમને એવું કહ્યું કે મને તો કશી ખબર જ નહીં। મનીષાબેનના હસબન્ડને એવું કહ્યું કે મને તો કશી ખબર જ નહીં કે મેં આ સહી કરી કે નહીં કરી એવું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।